ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા વપરાયેલા પદાધિકારીઓના શપથવિધિ સમારંભમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રહી પ્રોત્સાહક ઉપસ્થિતિ। આઈએમએના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ડોક્ટર અનિલ નાયકે શપથ ગ્રહણ કર્યા। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા વરાયેલા પદાધિકારીઓનો શપથવિધિ સમારંભમાં અમદાવાદ ખાતે યોજાયો હતો। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની શતાબ્દી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સ્વચ્છતા મિશન, ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, ખેલો ઇન્ડિયા, યોગ દિવસની ઉજવણી, આયુષ્યમાન ભારત યોજના, આભા અને ઇન્દ્રધનુષ અભિયાન, જેનરિક દવાઓને પ્રોત્સાહન ઉપરાંત ટેલિમેડિસિન, વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન વગેરે પ્રયાસો હાથ ધરાયા છે। દેશમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ₹1,65,000 કરોડ ફાળવવામાં આવ્યા છે। દેશનું આરોગ્ય બજેટ વર્ષ 2013-14માં ₹37,000 કરોડથી વધારી આજે ₹1,28,000 કરાયું છે, જેનાથી આરોગ્ય ક્ષેત્ર અને સકારાત્મક પરિવર્તનો જોવા મળી રહ્યા છે એવું તેમણે ઉમેર્યું હતું। કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવો હોય તો હેલ્ધી ડેમોગ્રાફી આવશ્યક છે અને આ બાબતે તબીબોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેવાની છે। તબીબોએ ઇલનેસને બદલે વેલનેસ પોતાનું ફોકસ બનાવવું જોઈએ એવું તેમણે ઉમેર્યું હતું। કોરોના કાળમાં દેશભરના તબીબોએ કરેલી સેવાઓને હૃદયપૂર્વક બિરદાવવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રીએ તબીબોને આયુષ્યમાન ભારત યોજના તથા જેનરિક દવાઓ બાબતે તબીબો દ્વારા સકારાત્મક માહોલ ઊભો કરવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી।